હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો? આઈ હોપ કે બધા ઓલ વેલ એન્ડ ગુડ હશો. જો મેં લાસ્ટ વ્લોગમાં કીધું હતું નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે એટલે રાતથી જ એકદમ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે ને બધે પાણી ભરાઈ ગયા. બધે પાણી ભરાઈ ગયા છે. કન્ટિન્યુ વરસાદ ચાલુ, હજી 2 દિવસ સુધી વરસાદની આગાહી છે અને ઓલરેડી પૂરની આગાહી આવી ગઈ હતી પહેલાંથી જ. ને જો આ બાજુ બને છે આજે લગભગ કાજુ પાક. જય શ્રી કૃષ્ણ. કેવો વરસાદ પડ્યો? બહુ જ ભૂક્કા કાઢ નાખ્યા. કાજુ પાક બને છે આજે પપ્પા માટે. આજે સવારનો વરસાદ જ એટલો પડતો હતો ને કાંઈ કામ ન થયા. બધાય કામ એમથી આમ વિખેરાઈ ગયા. ગોડાઉન બંધ રાખ્યું, કાંઈ એટલે કાંઈ નહીં, કેમ કે આજે શાળા કોલેજ બધે ટોટલી જગ્યાએ રજા છે. તો કીધું કાલો આજે ગોડાઉનમાંય બધાને રજા ને બધા ઘરે શાંતિથી સેફ રહીએ એટલે. ને આજે જવાના છે ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીકળી જ જવું એમ ને આજે? હવે નીકળી જાય. વરસાદના રોકાઈ ગયા હોત તો જય શ્રી કૃષ્ણ પપ્પા. જય માતાજી બધાને. પપ્પાનું આજે હમણાં હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ હતી પણ વરસાદના લીધે આજે કેન્સલ થઈ. કાલે જઈશું. બરાબર ને ખુશી? કાલે હવે કાંઈ વાંધો નહીં. કાલે જઈશું. મેં કાની કીધી હતી રોકાઈ જાવ પણ હવે કે જવું જ છે કે કામ હે. હા તમે તો હારું હાલો. બસ તો હતી જ. બસ તો અહીંયા રેગ્યુલર ઉપડે જ છે એટલે કાંઈ ઓલું નથી. કીધું રોકાણા હોત તો હાલે, કે વરસાદમાં ક્યાંય ઓલું નહીં, પણ કે કામ હોય તો પછી ઓબ્વિયસલી જવું જ પડે. ને આ બાજુ પપ્પા જોવે છે WWE. બેઠા આરામથી. હા ભાઈને આવી છે ને બહાર જવા નથી મળ્યું ને એટલે બહાર અહીંયા આમ જો આમ ચસ્કો છે. જો શું કરેશ? બુટા પહેરીને બહાર જસ હે? શું તને તો હે ને અહીંયા જ બહાર જ રાખવા જેવો. બહાર તાર રમ્યા કરવાનું. કેવો ખોટો ગજિયો કરે એને. આજે એને સવારનું બહાર નીકળવા નથી મળ્યું, કેમ કે કન્ટિન્યુ જોરદારનો વરસાદ ચાલુ સવારનો, એટલે ક્યાંય નીકળવા તો મળે નહીં. એટલે ભાઈને જરાક આજ વહમું પડ્યું કે આજ મને બહાર કેમ નથી લઈ ગયા. જોઈ હવે જો હમણાં ભાઈને બસનો ટાઈમ થઈ જશે તો વરસાદ હજી ચાલુ જ છે. જવાનું છે અહીંથી ઠેઠ ગ્રીડ રોડ પર. તો મૂકવા જાય નીકળી હમણાં થોડીક વારમાં 5-10 મિનિટમાં. આઈને ડ્રોપ કરવા માટે જો પહોંચી ગયા છીએ બસે. અહીંયા ગ્રીડ રોડ પર એને ડ્રોપ કરવા આવવું પડ્યું મેન હાઈવે પાસે, કેમ કે બાકી નવસારીમાં બધે અંદર પાણી ભરાઈ ગયા છે. તો બસ અહીંથી ઉપડવાની છે. બસ આવી ગઈ છે, હવે 15-20 મિનિટમાં ઉપડી જઈશે. બરાબર ને? ભાઈને જવું છે રાજકોટ ડાયરેક્ટ રાજકોટ. હાલો હવે કેદી આવશો? હવે ફોન કરે તેદી પર હવે મોડો ફોન કરજે. હા એ વાત સાચી. ફોન કરું ને એટલે પહોંચી જ જાય આયા. બધા હજી બધા ખુદ કન્ફ્યુઝનમાં ઓલા બધા ઘણા નવા કન્ફ્યુઝનમાં રહેવાના કે ભાઈ કે હા બધાય પૂછતા હતા કે ભાઈના બેબીસ કેવા છે. 3 બેબી એકદમ ફર્સ્ટ ક્લાસ બેબી છે. હવે તો મોટાઈ થઈ ગયા, સરસ. હવે તો સારું થઈ ગયા બધાયના. હે બેબી 3 હેલ્ધી છે ને? બસ એ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. પણ મજા આવી ને? બસ ત્રણેય બેબી ને હવે હારું હે ને ઈ કયો. હવે ઈ હારા થઈ ગયા એકદમ. શરૂઆતમાં જરાક બીક લાગી હતી. શરૂઆતમાં કેવડાવે ને ઓમય ને જરાક હજી ઓલા નાના હતા ને વધારે. નાના જ કહેવાય ને. હા હજી એને હે ને આવી રીતે બહાર નથી કાઢતા, કારણ કે એક સાથે 3 ને હાચવવા એટલે એક સાથે 3 ને હાચવવા નહીં. ઓબ્વિયસલી બીજા બધાય બેબીઝ કરતા ઓલરેડી ભલે ઈ 2 મહિના તો ઓમ નાના જ કહેવાય ને બધાય કરતા. ઓમ ભલે મોટા થઈ ઓમ બેબીઝ ને એની ઇમ્યુનિટી એની ઓલું એ બધે તો 2 મહિના હજી ઘરે ને ઘરે જ રાખે. એમને બહાર બહુ કાઢતા જ નથી. બહાર બહુ હું કાઢતા જ નથી. ઘરે ને 3 હોય એટલે જરાક ઓલું તો લાગે 3 ને હાચવવા. એક અમને ઓલું કરી નાખે તો યા તો 3 બહાર નીકળી તો રાખવા કેવી રીતે? આવું એક વરસાદ ને વેન અત્યારે નથી લાવવું હોય. હા વરસાદ ચાલુ જ છે. ક્યાંનો જો ઝરમર કીધું કે આ વરસાદમાં ક્યાંય નથી જાઓ, તારે નથી આવું ને પાણી ભરાઈ ગયા એટલે તો હાવ નથી આવું કીધું તારે. અમે મૂકી આવી. હાલો ભાઈ મળી અમે આવશું હવે. હવે આગીમાં આવો તમે. અમે આવશું. તમે આવો પછી હું હારું નહીં.
હવે તમે આવો પછી હું આવું હવે. હું હારું ને મારું નામ નો લે. તારું કર, તારું. મારા ઉપર હા. મારે તો ગાડીનો સેલ મારવાનો હોય. તને ઈચ્છા થાય ને તેથી મને કહી દે. હું ગાડીનો સેલ ન મારું તો મને કહી દે. હા પછી આવશું અમે. આ જો ને આયા હમણાં આમ થાય પ્રસંગ આવે તેથી આવજો. આવશું પાક્કું. ત્યારે તો પ્રસંગમાં અમે આવશું. પાક્કું ત્યારે તો આવવાનું જ હોય. પ્રસંગ વગરની વાત હા તો આવો બધી. ચક્કર મારી જ જાઓ. હા વરસાદ રહીએ નિરાતે પછી આવો. પછી જોઈએ હવે. પાણી એક જરાક જાય ને તો આવી એમ પછી થાય. આવો. આ કાગડો થઈ ગયો, કાગડો. પકડ તૂટી ગયા. આવો જલ્દી. તૂટી ગયો નીચે દાંડો. નાનો તૂટી ગયો. અરે, અરે, અરે. કાંઈ વાંધો નહીં. પવન છત્રી ગઈ. હવે ગઈ પવન આવ્યો ને એના લીધે. ભાઈને મૂકીને જો રિટર્ન ઘરે આવી ગયા અને આ બાજુ છે ને મમ્મી તૈયારી કરે છે પોપકોર્ન ની. રાત્રે પોપકોર્ન ફોડવાના છે એકદમ આમ જો બધું કાઢીને. મમ્મી જોવે હે કે કેટલા હે. કેટલા હે ગણાય હે. આ કેટલાય ટાઈમ ખાશું તોય નહીં પતે એટલા હે. ને આ બાજુ બની ગયો છે મસ્ત કાજુ પાક કાઠિયાવાડી ભાષામાં. અને બીજા હું નામે કઈ હતી? આપણે તો સિંગ પાક. હા માંડવી પાક કયો જે કયો હોય. હા બાકી આપણે આપણી ભાષામાં આપણે બધે કાજુ પાક જ કહીએ કે હા શું હા આઈ રમો રમો કાઈ નહીં. જો એને હે ને સિક્યોરિટી અંકલ રહ્યા ની બધા એને આવું લઈ દે ને એવું કરે. જો. હા પછી રમીને નાખી દે. રમીને ના એને તોડવાનું પછી આ બધું એને આમ ખેરવવાનું આયા બધે. આખા ઘરમાં હાલો જો તું- મસ્ત મજાનું બની ગયો છે. હાલો બધાય ખાવા જો મસ્ત એકદમ સુપર. અને આયરે જો આ બનાવ્યો ને તો મહેમાને આવે હે. મહેમાન આવે હે. હવે એમાં એવું છે કે પાણીનું સ્તર બહુ જ હાઈ આવે છે. પાણી એટલું આવે છે ને ઉપરથી વધે કારણ કે હે. બહુ જ હેવી રેન છે ત્યાં. હમ. તો કેવલને મેં ફોન કરીને તે દિવસે જ કીધું હતું કે તમારે એવું કાંઈ હોય કે પાણી વધારે આવે ને તો તમારે અહીંયા આવતું રહેવાનું. કારણ કે છોકરાઓને લાઇટ વગર ને પાણી ન હોય હમ. આપણે વાપરવાનું ને એનું તો લાઇટ વગર છોકરાઓને એને રાખવા અઘરા પડે. હેરાન થઈ જાય. હેરાન થાય. હા તમે તે ઓલરેડી દિવસે- અમે એ ફેઝમાંથી નીકળ્યા એમને ખબર કે લાઇટ નો હોય પાણી નો હોય પ્રોપર જેટલું પૂરતું બધું પતી જાય તો એના લીધે પછી શું હોય કે બહુ તકલીફ પડે. એમાં નાનું બેબી હોય ને એમાં તો વધારે તકલીફ પડે. અમે લાસ્ટ ટાઈમે કીધું કે આવતા રહેજો. હવે જ્યારે પણ ઓલું થાય ને પહેલાં જ તમારે આવતું રહેવાનું એટલે હે ને કંઈ તકલીફ ન પડે. તો આ વખતે પહેલાં જ ફોન કરી દીધો ને કેવલ કે અમે હમણાં આવી જ જઈએ કે થોડીક વારમાં તો એ લોકો આવે છે પછી કાંઈ ને આરામથી એ તમે લોકોને તમારે લેવા જવાના છે. લેવા જાઉં ને હું હમણાં. સાચો ને મમ્મી કેવી ખાઈશું કાંઈક રાંધી. કાંઈ તો એમ જ હોય ને કાંઈ ન હોય. મજા કરશું બીજું હું એટલે છોકરા હચવાઈ જાય ને એ સારું ન કરે લાઇટ કેમ કે લાસ્ટ ટાઈમ 2 દિવસ સુધી અહીંયા લાઇટ નહોતી તો પછી એને બહુ હેરાન થઈ જાય ને જ્યાં સુધી પાણીનું સ્તર ઓછું ન થાય ત્યાં સુધી તો ઓબ્વિયસલી હાલો ફોન આવી ગયો લેવા જવાનો એનો જ ફોન હશે. અત્યારે જો ખુશી અને કબાટ સાફ કરવા બેઠી છે. અત્યારે બેઠી હો. પણ શું કરે આશીષ જોવો તો. આ બધે કપડાં પડ્યા ને બધે અને ગોઠવવાના છે કાંઈ ખબર નથી પડતી એમને એમ નખાઈ ગયા બધા. ઈ તો પણ તમે નાખો ત્યારે નખાઈ ગયા હશે ને. હું મારું નામ દી એટલે કાંઈ વાંધો હવે નહીં. કબાટ અત્યારે જોઈ કેટલો સાફ થાય છે. હમણાં થોડો ફ્રી ટાઈમ હોય તો થોડું કરી નાખશું. થઈ જાય અત્યારે ચાલુ કરી. મારે એમાં એવું હોય બધા અલગ અલગ પાઉચ છે ઉપર બધાય પાઉચ કાઢવાના છે અલગ અલગ બધી કુર્તી કોટ છે બધા અલગ અલગ પાઉચમાં રાખવાના છે એટલે ઘણું બધું કામ છે. કાંઈ વાંધો નહીં થઈ જાય હે ધીમે ધીમે. હાલો શું કરશો કેટલી વાર લાગશે? આ એક ખાનું કરી નાખું પછી કલ ધીમે ધીમે બધું થઈ જાય. હજી કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે નવસારીમાં ફૂલ જોરમાં. અત્યારે 3 તારીખ સુધી આગાહી છે સતત વરસાદની. તમે ક્યાં ગોવા બાજુ આઈ લાગશે? હું આયલો ગોવા બાજુ. જો નાઇટ ડ્રેસ નહોતો મળતો તો મેં પહેર્યો એકદમ નવો નાઇટ ડ્રેસ કોટ સેટ એકદમ આમ જો તમે આમ ફૂલડા આખે આખો આમ તમે જો બંધ થઈ ગયું. ચાલો ઓલી ગીત ગાતી હતી એ ફૂલડા કી અરે ગીત ભૂલી દીધું. એ ફૂલડા શું હતું બોલ. નો આવડ્યું કહું નો આવડ્યું તો હું કામનું તારું ટેલેન્ટ કાંઈ નહીં. આમ ચલો. ગીતનું ટેલેન્ટ તો તરત યાદ રહી જાય. ગોવા બાવા નથી જતા ને તો હું વાહે થેલો જો બહાર જ પડી બેગ ભરી લઉં. ના તારે આવવાનું નહીં હું જાઉં તોય. એવું હા હું તમારે એકલા જવું હોય? એકલા જાઉં મારે. જાવ તમને છૂટ જ છે. છૂટે ને. હા હા. ઓકે છોકરાઓ તો સુઈ ગયા છે પણ અમે બધાએ મસ્ત મજાના ગેમ ચાલુ કરી દીધી. કોને મારી? એવી જાયમી છે ને આયા વાત ન પૂછો.
એ ગઈ ત્રણ માર 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 તમ તારે આહા આહા ઓ બાપ રે આહા મરી મજા આવી કાઈ વાતો નહીં હું તો હે તમ તારે કેમ મારી ફરજિયાત છે કેમ મેં કીધું મારી કુકી ફાડવાની હારા ચીટરિયા સાલા ચીટિંગ કરો બાજા બાજી હાલે આ તો બધાની હારો હલાવવા માંડ્યું લે મારું હું સ્ટેટસ છે હવે મારું હે મારું તો માપું ઈ એનું કરી નાખ્યું એમ કરીને હા કાઈ વાંધો ભલે કર્યું હા તું એની ટીમમાં હોટલે હા વ્યવહાર હે તો તું આશીષની ટીમમાં નથી અમે બે ભલે આવું કરવાનું મારા બેટા બે હંપી ગયા હે તમે ચાલુ એ જા 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 તો બોલા અય સારા. જાડિયા હાચું બોલ કોને કહી આ દીધું લોકો એ તમે કહી બે દીધું. કેમ તમે પેલા બે. તે એમ કીધું હતું કે જાડી આપણે બે એક ટીમમાં ના ના આશીષ નહોતી મારી ઓલી શાંતિ રાખ હા. ચલાવો ભલે મરે આ વાહે મારી પીડી આવે બારીનું તો કેવા? પીડીને માર આવ્યો હાલ 5 હો છ આઈ ભાઈ. બિંદુડી કરે રહી ગઈ કેટલા દાણે જો જલ્દી અંદર આમ ઘરમાં કરી જાઓ, ઘરમાં 5 કરી જાય ના રે ના તને મારશું અમે હા તો વાંહે. એને રાખો મારવા હારું ને આગળ નીકળી જાય નડી આ અંદર ગરી જવાય એવું કરશું હા હા આમ ઓલો વાંહે પછી હે ને આ ટીમ વાળું છે એટલે હિન્દી એને બી પડે બીજું કઈ નથી આવતો તો જ નેક્સ્ટ ટાઈમ હું જ આવે અત્યારે જો થોડીક વાર ગેમ ને એવું રમશી પછી મૂવી જોવાનો પ્લાન બનાવ્યો છે જોઈ કેવું કરે જાતે બાકી હાલ ટહા જેવી જાય પાણીનો તો અપડેટ મજા કે આવી એવું હસીસ જાય. પાણીનો અપડેટ પાણી વધ્યા કરે છે બીજું કાંઈ અપડેટ 28. નથી ઓહ હાલ હાલ, 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 હાલ. 3 આરસીવ સુઈ ગયો હે પણ માર કાનુ ને નીંદર નથી આવતી આરસીવ ભાઈ સુઈ ગયો તો તારે નો જોઈ જવાય એ કેટલું ઊંચું જોવે એ માધુન હું 8 વાગે હોઈ ગયો તો હું 1 વાગે ઉઠ્યો એને અદા ભેગો રમે અદા જ થાવ ને અદા જ રાખવું હે ને કે બીજું કઈ રાખવું કેમ કે આ હું અહીંયાથી હાલશે એ બાબુ બાબુ હાલે અડા કીએ તો હાલે આપને જે કીએ એ હાલે મોટા હી તો હી અય ફાઈટકું ના ના અચ્છા માર માધવન ઈ તમે એવું હાલતું હોય હવે ઈ તને ગમે ને એવું કરું તો હું. આરચી બોલાઈ ઈ, આરચી યાદ આવી ચલો જોરદાર મેગી પાર્ટી છે અહીંયા તો જો એઝ યુઝલ મારો દોસ્તાર બનાવે છે પહેલાં તો લાઈક કરી દે આપણે અંધારામાં ન શોભે ઓલો હૂતો નહોતો ને એટલે જો આ બાજુ છે ને આપણે મેગી મૂકી દીધી છે અને આ બાજુ વેજીટેબલ આમાં ગાજર ને વટાણા ને બધું પડ્યું હતું એટલે આ મહિલો આપણને આ બધું મેં શું કરવા લીધું તને ખબર હે પાઉંભાજી બનાવવા અને અહીંયા ભૂખ લાગી છે ને તો નાસ્તો આયરે આયરે ચણક ચણક થતો જાય છે અને હવે આમાં હે ને આ વખતે ખબર ને આને બહુ વાર લગાડી છે આ પાસ્તા ને બાસ્તા બહુ વાર લાગી જો આ પાસ્તા અને મેગી મિક્સ કરવાની છે અમારે ચીઝ બીઝ મસાલો મસાલો કાઢીને રાખ્યો ખોટ હવે કર જલ્દી કરો જાડા ભૂખ લાગી હવે તું તો અહીંયા સાઈડમાં ખાતો જાસ અમે તો અહીંયા ભૂખ્યા હી થઈ ગયા હા એમ ચઈ નહીં ચલો હવે અડધી લાઈટું ચાલુ ને અડધી બંધ ને માધવન વહેલા સુઈ ગયો તો એટલે ઉઠી ગયો હજી નાનો હે એટલે શેડ્યુલિંગ થોડું આમ તેમ રે પછી વાંધો નહીં આવે દાદાનો ફોન આવ્યો ઓહો અચાનક રોવ આવે ને અચાનક ચૂપાઈ થઈ જાય પછી પાછો નવા નવું લાગે ને એટલે તારી પાસે કેમ રમે તારી પાસે નો રમે અદા થોડોક દાંત ઘટાવો એને ચીકુ 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 કાઈ ની હુવડાવતી હતી નો હૂતો ચીકુલી અય ચીકુલી નીની કરવી હજી તો થોડોક હજી શેડ્યુલિંગમાં આવતા એને વાર લાગશે પછી એને વાંધો નહીં આવે ધીમે ધીમે થઈ જાય છે માધવને અમારા હર્ષિત જેમ થોડાક છોકરા મોટા થઈ જાય ને એટલે એના શેડ્યુલિંગમાં આવી જ જાય એમ હાલો હવે મેગી બને પછી તમને આગળ જણાવી કે પહેલાં તો આ મેગી ને પાસ્તા ભેગા કર્યા એ કેવું છે જો મેગી બનવાનું ચાલુ થઈ ગયું શું નાખ્યું પહેલાં તેલ મૂક્યું હમ. પછી બટર નાખ્યું ઓકે બે મિક્સ કરતું એમ ને એટલે નકર હે ને ખાલી બટર મૂકીને તો બળી જાય જલ્દી ઓકે ને બાજુમાં જો ધ્યાન રાખીને બેઠા જ છે
કે કાંઈ આમ તેમ નથી થતું ને? હવે તો બધાને એવી ભૂખ લાગી ગઈ છે ને આ ક્યારની બનાવી છે. અડધો પોણો કલાક થઈ ગયો આમનો. શું પોણો કલાક નથી એ તો 20 મિનિટ થઈ. અડધી કલાક તો બાકી જ તો. 20 મિનિટ થઈ. અડધી કલાક તો થઈ ગઈ યાર. આપણે વેજીટેબલ કટ કર્યું વાત અને પાછું બધું મૂંગા મોઢે કરવાનું. કેમ? બોલો. ઈ હવે થોડીક વાર આશીષ લઈ ગયા છે બહાર રમવા એને, પછી સુઈશે. લે ચલો ચલો જલ્દી જલ્દી લે. પેલા કે 3 હવે આવ્યો પાછો. મેં ઓલી જોઈ ને એટલે મને એવું લાગ્યું વેજીટેબલ છે બધું ચકાચક. ઓહો મસાલો નાખી દીધો. એક કોમેન્ટ આવી હતી મેગીની રેસીપી આપો ઈ કે. હા હા પણ મેગીની રેસીપીમાં કઈ આપવા જેવું છે નહીં. શું તમને આપી હવે આમાં કાંઈ હોય નહીં. ઈ કયો આ મેં વેજીટેબલ આ તો કઈ રેસીપી જ ન કે આ તો પાસ્તા મેગી છે. હા અમારે તો આજે એવું થઈ ગયું કે બધું આ કરવું પડ્યું આ કે ઓલું મેગી જોઈ અમે લાસ્ટ મોમેન્ટ ઉપર. મેં કીધું તું કે જોઈ લ્યો. મેં કીધું તું તારી વાત 100% હારા. ફટાફટ ફટાફટ જલ્દી આમાં ભરે તો દઉં ને. જલ્દી આ બળી જાય. એક તો માંડ માંડ વેજીટેબલ ગોઈતા હોય ફ્રીજમાંથી. હા અમને ખબર છે હું એવું કરીએ. નહોતા? એટલે હોય પણ એમ બા ભાઈ એકવાર બરે પછી બીજી વાર ક્યાં લેવા જાવ? આ બધું એક જ ગાજર હતું છેલ્લું. તમારે કેમ થશે જ હવે? આ હા જ્યારે જે વસ્તુ ન હોય ને ત્યારે જ હવે તમારે થોડોક મસાલો બસાલો ઓલો થઈ જવા દે પછી પછી એક બોઇલ આવી જાય ને ત્યાં સુધી આનો ઓલું કરવાનું. ક્યુબ નખાય હે. પ્યોર અમૂલ ચીઝ ઓહો હો. યાર હવે નેક્સ્ટ શું કરવાનું પછી તો? હજી વિરાને હવે ક્રીમ થવા દે થોડીક આની. ઓકે અને પછી પછી- થોડું નાખી દેવાનું. પછી હજી બીજું ઓલું નાખશી ને હજી બીજું ચીઝ ક્યુબ છે. એટલે ચીઝ નાખી દે પછી તો ઓલું જ નાખી દેવાનું ને. હા પછી નાખી દેવાનું. થોડાક બધા અલગ અલગ રીતે બનાવતા હોય. અમારી રીત થોડીક અલગ હોય. કેવલની રીત કેવલ છે ને ક્યારેક દૂધ નાખે. ના, કેવલ કેવલની રીત તો બિલકુલ અલગ હોય. એકવાર દૂધવાળી મેગી ખાધી ખબર આશીષ? કેવલે બનાવી હતી. ક્રીમ વાળી. એટલે ઈ દૂધ જ નાખ્યું હતું ને બેઝિકલી. દૂધ ને ચીઝ ને બધું બનાવીને વ્હાઈટ સોસ પાસ્તા બહુ મસ્ત બનાવે. પણ મને વ્હાઈટ ભાવે નહીં. આ ઈ કે તો એકવાર ટ્રાય કરજે ઈ બનાવે ને મેં તને કીધું છે કે પણ તને ભાવે રેડ એટલે ઈ રેડ જ બનાવે. હવે નેક્સ્ટ ટાઈમ પાર્ટી થઈ જાય તમારા ઘરે એટલે હા તો બીજી વાર આપણે આવતા નેક્સ્ટ સેટરડે સન્ડે અહીંયા બનાવશું. કંઈક બનાવશું બરોબર આશીષજી? પાક્કો. એ વ્હાઈટ સોસ પાસ્તા. માડવન ભાઈ માડવન નાનો નાનો માં. બાર મજા આવી તમને? હે ઠંડો પવન આવતો હતો પછી બહુ વધારે આવ્યો ને તો અમે અંદર આવતા રહ્યા. વાવાઝોડું આવશે જાતા જ નહીં. વાવાઝોડા જેવું જ છે એટલે જ હા તે એ જ ઓવર પવન છે. હા, ઘણા રીતે દેખાય બધું અલગ અલગ. માડવન ઉડી જાય છે. બહુ પવન આવે છે. કેવો જોવે આમ જો આમ જો આમ જો તો નીંદર આવે. અમને ખબર હતી નીંદર આવે પણ તો ખુઈ જા ને. હું નથી. કેવો એ ઈ એના પપ્પા સામું જોવે છે કે શું કરે છે. હું હોઈ જાઉં તમે બધા જલસા કરી લેજો. હા એ વાત સાચી. તો અમે તો તને લઈને જલસા કરશું પણ કરશું ખરી. હા જલ્દી એને જોતું હોય દે ને કે બની જ જાહે સમજી લે. પાછો કેવલ રસોઈ કંઈક કરતો હોય તો બી કે અમને જાજ્યું. આશીષ તાર પપ્પા લચોઈ કરે ને તો અમને બીકી આવે. હા કે કાંઈ પછી ઓલું નહીં થઈ જાય ને. એકવાર ખબર ને ઓવનમાં ભલકો કરેલો હતો. બસ ઈ કોઈ યાદ દેવડાવું નહીં. આશીષ શું સ્ટોરી હતી? તમે એને બિસ્કિટ ગરમ કરતા. વાત ગઈ વાત. આમ હું નહીં આ કેવલે મને મેં એને ના પાડી હતી કે આ વસ્તુ ગરમ કરવા જેવી નથી તોય ગયો એ બોલ. અમે હું ને આશીષભાઈ ઉપર બેઠા હતા એટલે અમે એડિટિંગ કરતા હતા. હું બેઠી હતી માધવાને સુવડાવતી હતી ને આ બે નીકળ્યા ત્યારે આગલે દીએ હા અને ભૂખ લાગી તો મેં કીધું હાલ આપણે નાસ્તો કંઈક લેતા આવીને ઉપર લઈ જાય. હા તે આ બે ખબર નહીં હું ચારા કરવા બેઠા. ઓલી cookies આવે ને તે hide and seek cookies. પણ મારું નામ ક્યાંથી ચડાવ્યું તમે બધાએ? તમે બે હોય તો બેયનું નામ આવે. અરે અરે. કેવલે કીધું હાલ ગરમ કરી એટલે એકદમ મસ્ત સોફ્ટ થઈ જશે. એ કે એક કામ કરવું કે પોચી પોચી કરી દઉં એમ બોલ્યો. સોફ્ટ નહીં પોચી 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 કરવા ગયો ને તો આમાં ભડકો થયો. અને પછી તો ઉપર આખા ઘરમાં સ્મેલ.
તા બે સ્મેલ આવી આ તો માધવને કાંઈકમાં નાખીને આવી હો ધોળા ધોળ હું કર્યું ઈ કે તમે બે તો ઉપર સ્મેલ આવી હતી મેં આશીષભાઈ કીધું આ બે કંઈક બાયરું તો કે ના ના કે કંઈક શ્યોર કાંઈક વસ્તુ બાયરી આ બે ત્યાં તો ઓલી હામી આવી કે નહીં કાંઈક થયું છે. મેં કીધું તો કંઈક કાંઈ વાંધો નહીં થયા કરે એવું તો તમે એવું ગલું હસો બલું. ને, મારું મૂડ બગડી જાય કહી દે. આજના બ્લોગને અહીંયા જઈને કરી દઈશું. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.